સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ, જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં જીએસઆરટીસી દ્વારા ભરતી આવેલી છે, મતલબ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અહીં અમદાવાદ દ્વારા ભરતી આવેલી છે। હવે કઈ પોસ્ટમાં જે ભરતી છે, લાસ્ટ ડેટ શું છે, ક્વોલિફિકેશન શું છે અને અરજી કેવી રીતે કરવાની, આ બધી ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની આપણે કરીએ શરૂઆત। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરતી છે। તમે જોઈ શકો છો કે નરોડા અમદાવાદ દ્વારા અહીં ભરતી છે। તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ યંત્રાલય નરોડા દ્વારા અહીં અમદાવાદ ખાતે એપેન્ડિક્સ એક્ટ 1961 હેઠળ અહીં ભરતી છે। કઈ કઈ પોસ્ટ માટે છે તો વેલ્ડર, મશીનિસ્ટ, સીટ મેટલ વર્કર, કોપા, ઇલેક્ટ્રિશિયન, પેઇન્ટર, મશીન માઇન્ડર, બુક માઇન્ડર, મોટર મિકેનિકલ વ્હીકલ અને મિકેનિકલ ડીઝલ, આઈટીઆઈ પાસ જે કરેલું હશે એમના માટે। બીજું કે એનસીવીટી ફરજિયાત છે અથવા તો જરૂરી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 અથવા તો 12 પાસ હોવું જોઈએ। અને ફ્રેશર ઉમેદવારો માટે જે એપેન્ડિક્સ જે તાલીમાર્થીઓને કરવાની ઈચ્છા હોય તો એમને શું કરવાનું હોય, તો જે આ વેબસાઇટ તમને આપણને આપેલી છે, તો આ વેબસાઇટ ઉપર જઈ તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય અને એની હાર્ડ કોપી લઈ અને ઉપરોક્ત સરનામે વહીવટી શાખાએ ખાતે 10 તારીખથી મોડી અને 21/11/2025 સુધીમાં તમારે ત્યાં જમા કરવાનું રહેશે। હવે જોઈ શકો છો કે શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા સહિતની અરજી ભરી તારીખ 22/11/2025ના રોજ ઓફિસના સમય સુધીમાં જમા કરવાનું રહેશે। તો તમે જોઈ શકો છો કે લાસ્ટ ડેટ તમારે 22 તારીખ પહેલાં, મતલબ કે 21 તારીખ સુધીમાં તમારે આ અરજી કરવાની રહેશે। તો જેટલા લોકો પણ આ ક્રાઇટેરિયામાં આવતા હોય તો તેમના સુધી વિડીયોને પહોંચાડવા માટે વિનંતી। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।